ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. આજના દિવસના ગુજરાતી એનાલિસિસની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. હું પ્રદીપ ચૌહાણ, એડવાન્સ ઓપ્શન ચેન્જ સુરત ગુજરાત બ્રાન્ચથી. આજના દિવસનું આપણે માર્કેટ એનાલિસિસ કરવું છે. સવારે ટાઈમ થયો છે 10:08 ટાઈમ છે. અત્યારે જો જોવા જઈએ, સૌથી પહેલી વસ્તુ શું જોતા હોઈએ છીએ આપણે? તો કે સૌથી પહેલી વસ્તુ જોતા હોઈએ છીએ આપણે શિફ્ટિંગ. શું જોતા હોઈએ છીએ? શિફ્ટિંગ જોતા હોઈએ છીએ. શિફ્ટિંગ શું કહેવા માંગે છે આપણું? તો કે શિફ્ટિંગ આપણું કેવા માંગે છે? એસએફટી થયું છે. શું થયેલું છે? એસએફટી થયેલું દેખાય છે. શું થયેલું દેખાય છે આપણને? એસએફટી. કઈ જગ્યા પર હતું? તો કે પેલા કે છે એસએફટી થયેલું છે 24,250 પર હતું પેલા. ત્યાંથી કઈ જગ્યા પર શિફ્ટિંગ થયું છે? એટલે કે 24,200 પર થયું છે. પણ કેટલા વાગ્યાનો ટાઈમિંગ છે? તો કે 9:16 ટાઈમિંગ છે, જે આપણી માટે કન્સિડર કરતો નથી. જો આપણી માટે કન્સિડર કરવાની વાત કરીએ તો કેટલા વાગ્યાનો ટાઈમિંગ હોય છે? 9:20 જે ટાઈમિંગ હોય છે, શું છે? આપણી માટે કન્સિડર કરતો હોય છે. વાત કરવી છે આપણે સપોર્ટ સાઈડમાં. સપોર્ટ સાઈડમાં આપણે જોઈ શકીએ છીએ એસએફબી થયું છે. શિફ્ટિંગ ફ્રોમ બોટમ, પેલા બોટમ પર હતું 24,150 પર. ત્યાંથી કઈ જગ્યા પર શિફ્ટ થયું છે? તો કે 24,200 પર શિફ્ટ થયું એવું દેખાઈ રહ્યું છે. કઈ જગ્યા પર? પેલા 24,150 પર અહીંયા સપોર્ટ હતો. ત્યાંથી કઈ જગ્યા પર શિફ્ટ થયો છે? અહીંયાથી અહીંયા તરફ શિફ્ટ થયો છે. કેટલા વાગ્યા પર ટાઈમિંગ દેખાડે છે આપણને? ટાઈમિંગ જો વાત કરીએ આપણે, ટાઈમિંગ દેખાડે 9:55. તો સૌથી પહેલા શું કરશું? આપણે જોઈશું કે 9:55 પર અહીંયા કાંઈ હતું 100%. તો જોઈ શકીએ છીએ યસ, ઓઆઈ ચેન્જ જે આપણને દેખાય છે એ આપણને 100% અહીંયા દેખાતું એવું લાગી રહ્યું છે. ત્યાંથી શું થયું છે? ધીરે ધીરે ટકાવારી ઘટી છે. ટકાવારીમાં શું થયું છે? ઘટાડો થયો છે. મતલબ કે જે સપોર્ટ હતો પેલા 24,150 ના સપોર્ટ પર, ત્યાંથી કઈ બાજુ શિફ્ટ થયો છે? બુલિશ તરફ શિફ્ટ થયો છે. તો જોઈ લઈએ એક વખત પર્સન્ટેજમાં ઘટાડો થાય છે કે વધારો થાય છે? તો જોઈ શકીએ છીએ પેલા ઓવાઈ ની અંદર 100% હતા. 100% થી ધીરે ધીરે ઘટતા 87 થયા છે. 87 મતલબ હજી આનામાં તાકાત છે પર્સન્ટેજ વધવાની, રાઈટ છે. 82 80% થશે તો એનામાં તાકાત ઘટી રહી હશે. તો આપણે માર્કેટ સપોર્ટ જે છે બુલિશ પ્રેશર કરતો એવું દેખાશે. પણ ક્યારે? 80% થી નીચે આવશે તો આપણે એવું કહી શકશું, નહીતર કહી શકશું નહીં. તો આપણે વાત કરી રેઝિસ્ટન્સ કેવો છે આપણો? રેઝિસ્ટન્સ કેવો છે? રેઝિસ્ટન્સ પહેલા તો કઈ સ્ટ્રાઇકનો છે? 24,200 નો આપણો રેઝિસ્ટન્સ છે, રાઈટ છે. અને આપણે વાત કરીએ સપોર્ટથી, તો એ પણ ક્યાંનો છે? 24,200 નો છે. 24,200 આપણો શું છે? રેઝિસ્ટન્સ છે. 24,200 શું છે? આપણો સપોર્ટ છે, રાઈટ છે. અહીંયા પર્સન્ટેજ જે છે 86% ઘટવા જોઈએ તો જ આપણે આપણા સપોર્ટને બુલિશ પ્રેશર કરતો માની શકીએ. જો પર્સન્ટેજ વધશે તો સપોર્ટ કેવું પ્રેશર કરશે? બેરિશ પ્રેશર કરશે. તો મારે મારો ટ્રેડ લેવો છે તો કઈ જગ્યા પરથી લઈ શકું? હરેક વ્યક્તિનો ક્વેશ્ચન એક જ જગ્યા પર અટવાય છે કે મારે મારો ટ્રેડ લેવો છે તો કઈ જગ્યા પરથી લઈ શકીશ? ફર્સ્ટ ટાઈમ 24,200 ના રેઝિસ્ટન્સ આવે છે તો તમે અહીંયાથી ટ્રાય કરી શકો છો. ઉપર તરફ એક પણ બાજુ વીકનેસ ના હોવી જોઈએ. તો તમે 24,200 ના રેઝિસ્ટન્સ પર માર્કેટ આવે છે ફર્સ્ટ ટાઈમ, તો તમે તમારો ત્યાંથી એક ટ્રેડ કરી શકો. અથવા તો જો તમે બુલિશ સાઈડનો ટ્રેડ લેવા માંગો છો, 24,200 ના સપોર્ટ પર માર્કેટ જ્યારે આવે છે, નીચે જે 86% છે, 80% થી નીચે ચાલ્યા ગયા હશે, તો હું મારો અહીંયાથી એક ટ્રેડ કરી શકીશ. પણ ક્યારે? પર્સન્ટેજ જે છે એમાં ઘટાડો હોવો જોઈએ. અત્યારે 83% છે, 80% થઈ ગયા હશે તો હું અહીંયાથી મારો એક બુલિશ માટે ટ્રેડ ટ્રાય કરી શકીશ. ઓકે, આજના દિવસ માટે આટલું રાખશું. આવનારી નવી જાણકારી માટે તમે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી શકો છો. થેન્ક યુ. નમસ્કાર. થેન્ક યુ.